अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। पहला જે વિડીયો હતો એની અંદર આપણે જોયું વેબસાઇટ ફંડામેન્ટલ શું છે અને એની અંદર આપણે ખાસ કરીને ડેવલપમેન્ટ સર્વર, ત્યાર પછી વેબ સર્વર અને ક્લાયન્ટ વિશેની માહિતી જોઈ। અને હવે આપણે જોઈએ કે જો તમારે આ આખું પ્રોગ્રામિંગ કરીને એક તમારી કમ્પ્લીટલી વેબસાઇટ બનાવવી હોય તો તમારે HTMLની જરૂર પડશે। અને હવે HTML વિશેની માહિતી આપણે પહેલાં ફંડામેન્ટલ જોઈએ અને ત્યાર પછી એના આપણે પ્રોગ્રામ્સ વગેરે કેવી રીતે બનાવવા એ આપણે માહિતી બધી જોઈશું। HTMLનો મતલબ થાય છે પહેલાં હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। અને એ શું છે તો કે જે વસ્તુ આપણે બતાવી હોય એની આજુબાજુ નાના નાના માર્કઅપ લખી અને આપણે એને બધા અલગ અલગ કલર્સ ને અલગ અલગ સાઇઝ વગેરે આપીએ છીએ। તો એ બધી માહિતી આપણે આની અંદર જોવાના છે। HTMLના પાર્ટ વિશે જોઈએ તો HTMLની અંદર ખાસ કરીને બે પાર્ટ આવે છે। પહેલો પાર્ટ છે એને કહીએ છીએ હેડ વિભાગ અને બીજો ભાગ છે એને આપણે કહીએ છીએ બોડી વિભાગ। હેડ વિભાગની અંદર એ માહિતી આવે છે કે જે માહિતી આપણે બ્રાઉઝરને પાછળ વાપરીએ છીએ, એટલે કે પ્રોગ્રામિંગ વગેરેની બાબત। અને જે બોડી વિભાગ છે એ બોડી વિભાગની અંદર આપણે એ માહિતી લખીએ છીએ કે જે આપણને વેબ પેજની ઉપર દેખાશે। હવે આનું એક તમને હું એક્ઝામ્પલ બતાવું કે કઈ રીતનું આપણે એ કરીએ છીએ। હવે અહીંયા હું તમને જે માહિતી બતાવવા માંગતો હતો એ આ છે કે ધારો કે મારી અહીંયા મેં તમને કીધું કે એક મેં નાની વેબસાઇટ બનાવેલી હતી અને આ વેબસાઇટ લગભગ 15 વર્ષ પહેલાં મેં સ્ટુડન્ટને ખાલી સમજણ આપવા માટે બનાવેલી છે। તો એ આપણે જોઈએ કે આ જે મેઇન વસ્તુ છે એને આપણે બોડી વિભાગ કહીએ છીએ કે આ જે આ બ્રાઉઝરની અંદર અહીંયા આપણને જે બધું દેખાય છે એ બધું આપણો બોડી વિભાગ છે। અને એ બોડી વિભાગની અંદર અહીંયા જે પણ કંઈક આપણે જોવું હોય એ આપણે બોડી વિભાગમાં લખીશું। જ્યારે કે જે અહીંયા ઉપર માહિતી લખેલી છે અથવા તો આની પાછળ જે પ્રોગ્રામિંગ ચાલે છે એ પ્રોગ્રામિંગ આપણે હેડ વિભાગની અંદર લખીશું। કે હવે ધારો કે આ અહીંયા જેમ હું આ કર્સર ઉપર લાવું છું તો મને અહીંયા કલર દેખાય છે, પછી અહીંયા કલર આવે છે, હું જેમ કર્સર લઈ લઉં છું તો કલર જતો રહે છે। અહીંયા પણ તમને જોવા મળશે કે હું જેવું આમ કર્સર ઉપર લાવું છું તો કલર દેખાય। તો આની પાછળ આ જે બધું કરવા માટે પ્રોગ્રામિંગ વપરાય એ બધું આપણે હેડ વિભાગની અંદર લખીશું। અને અહીંયા ઉપર જે આ બધું અહીંયા આપણે દેખાઈ રહ્યું છે એ જોવા માટેની માહિતી બધી છે એ આપણે ખાસ કરીને બોડી વિભાગની અંદર લખીશું। તો આ બે વિભાગ હોય છે અને એ હું તમને પ્રોગ્રામિંગની અંદર વધારે માહિતી આના વિશેની બતાવીશ। હવે આપણે જોઈએ કે એની અંદર આપણા જે ટાઈપ્સ છે HTMLની અંદર એ કેટલી છે। તો એની અંદર આપણે ટેગ વાપરીએ છીએ અને એ જે ટેગ છે એને પહેલા ટેગને કહેવામાં આવે છે કન્ટેનર ટેગ। એટલે જે પણ માહિતી આપણે લખવાની હોય છે તે અહીંયા આપણે આ રીતે લખીએ છીએ કે જે એંગલ બ્રેકેટની અંદર HTML લખી એંગલ બ્રેકેટની અંદર અને આપણે અહીંયા વચ્ચે બધી માહિતી લખીએ છીએ, બીજા બધા ટેગ્સ અને બીજી માહિતી આવશે અને ત્યાર પછી આવું એંગલ બ્રેકેટ સ્લેશ અને ત્યાર પછી HTML લખેલું આવશે અને ત્યાર પછી એંગલ બ્રેકેટ કમ્પ્લીટ થશે। તો આ રીતનું આ જે વસ્તુ છે કે એંગલ બ્રેકેટ HTML અને એંગલ બ્રેકેટ આને એક ટેગ કહેવામાં આવે છે। ટેગ શબ્દ આપણે વાપરીએ છીએ। એટલે આ ખુલતો ટેગ છે અને આ છે એ બંધ થતો ટેગ છે। તો હવે આ ખુલતો ટેગ અને બંધ થતો ટેગ બંને ટેગ જેની અંદર હોય એને આપણે કહીએ છીએ કન્ટેનર ટેગ। તો એ કન્ટેનર ટેગ કહેવાય। આ ટેગની અંદર બીજા ટેગ પણ આવશે અને બીજા ટેગ પણ આપણે લખી શકીએ, બીજી માહિતી પણ આપણે લખી શકીએ। જ્યારે કે બીજા ટેગ છે એને આપણે કહીએ છીએ એમ્પ્ટી ટેગ। એમ્પ્ટી ટેગ એટલે ખાલી ટેગ કે જેની અંદર અહીંયા આપણે જોઈએ છે કે BR છે અને નવી એની અંદર આપણે જોઈએ તો BR અને સ્લેશ આપણને જોવા મળે છે। તો તમે એકલું BR લખી શકો અને અથવા તો BR સ્લેશ આ રીતે લખી શકો। હવે આની અંદર આવો જે HTMLની અંદર તમને જોવા મળે છે તો અલગથી ક્લોઝ થતો ટેગ નથી અને અલગથી ક્લોઝ થતો ટેગ ના હોય એટલે એક જ ટેગ હોય એને આપણે એમ્પ્ટી ટેગ કહીએ છીએ। તો આ એમ્પ્ટી ટેગ છે અને એને વિશેની પણ માહિતી આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરીશું ત્યારે વધારે જોઈશું। અને છેલ્લું બચે છે અને એ છે આપણો એટ્રીબ્યુટ્સ। એટ્રીબ્યુટ્સ એટલે કે લાક્ષણિકતાઓ કે હવે તમે અહીંયા જે પણ કંઈ માહિતી લખો છો કે ધારો કે બોડી ટેગ લખો છો તો બોડી ટેગની અંદર આપણે એનો કલર વગેરે કરવાનો હોય। જેમ કે અહીંયા એક બહુ પોપ્યુલર છે આપણું અને એ છે બીજી કલર। તો બીજી કલર એ આપણે ધારો કે લાઇટ બ્લુ કરવા માંગીએ છીએ તો બેકગ્રાઉન્ડ કલર આપણો લાઇટ બ્લુ થશે। એ વસ્તુ છે એને આપણે એટ્રીબ્યુટ્સ કહીએ છીએ કે જે આ એંગલ બ્રેકેટની અંદર લખાય છે। તો કઈ રીતે આપણે વપરાય છે એ આપણે ત્યાં જોઈશું અને હું તમને જ્યારે પ્રોગ્રામિંગ બતાવીશ ત્યારે તમને ત્રણ જે માહિતી છે એ અલગ અલગ હું કરીને બતાવીશ કે ભાઈ કયા કન્ટેનર ટેગ છે, કયા એમ્પ્ટી ટેગ છે
અને કઈ વસ્તુ એટ્રીબ્યુટ્સ છે. પણ આપણે આ યાદ રાખીશું કે આ 3 વસ્તુ જોવાની છે. તો આપણે જો એક નાનું વેબ પેજ બનાવવું હોય તો એ વેબ પેજ બનાવવા માટે આના પછીના વિડીયોમાં જોઈશું. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।